વાઘેલિયા દેવી પૂજક પરિવાર દ્વારા સિંગોર માં મેલડી માં તથા દુધેશ્વર હનુમાનજી મહારાજનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો। પાટણ જિલ્લાના સમી તાલુકાના દૂધકા ગામે ભુવાજી જયંતિભાઈ તથા શેંગાભાઈ કાળાભાઈ તથા જયરામભાઈ તથા ગોગાભાઈ તથા રામાભાઈ અને માલાભાઈ તથા ગાલાભાઈ તથા મેળાભાઈ તેમજ ગોવિંદભાઈ મનુભાઈ અને રાજુભાઈ દેવી પૂજક વાઘેલા દ્વારા દર સાલની માફક આ સાલ પણ સિંગવાઈ માતાજી અને મેરડી માતાજી અને દુધેશ્વર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ચૈત્રી સુદ પૂનમના દિવસે આ પાટોત્સવનું બહુ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1001 દીવાની રોશની તથા ધ્વજારોહણ તેમજ ગાયોને ઘાસચારો અને દરેક આવેલ મહેમાનો ભક્તજનો માટે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ચૈત્ર સુદ પૂનમની રાત્રે માતાજીની રમેલ ડાયરો અને રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રાજુ જોશી, પાટણ। આપનું નામ જણાવશો? મારું નામ જયરામ ભગત સેંધા ભગત છે અને અમારું આ વાઘેલિયા પરિવાર બરાબર આ ગામ દૂધખાની અંદર અમે ચૈત્ર સુદ પૂનમના દિવસે અહીંયા હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી એ નિમિત્તે અમે અહીંયા દર ચૈત્ર મહિનાની સુદ પૂનમે અમારા ઘણા ભાવથી હનુમાનજી મહારાજની દર પૂનમ ઉજવીએ છીએ અને એ નિમિત્તે અમે અહીંયા રાજકોટથી આવેલા અમારા બધા વાઘેલિયા પરિવાર અને અમારા જે સગાવાલા એ બધાને અમે અમારી રીતે જે બને એ અમે સેવા આપીએ છીએ અને અમારી સેવા અમે કરીએ છીએ। એમાં ભોજન પ્રસાદમાં જેમ વાત કરું એમ કે ચૈત્ર મહિનાની સુદ પૂનમે અમે અહીંયા આખા જે પણ એકણે 700-800 માણસો કે અમારા 1000 માણસો આવે એ બધાયનું અમે અહીંયા જમાડવા રાખીએ છીએ। અને સાથે સાથે તમારે માતાજીનો પણ કંઈક પાટોત્સવ માતાજીનું પણ અમારે અહીંયા ગામ દૂધખાની અંદર માં સેંધુમાનું અને માં મેરડી માનું અમે એમની પણ અહીંયા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે અમારી કુળદેવી વાઘેલિયા પરિવારની। તો એ નિમિત્તે અમે અહીંયા એ પણ ચૈત્ર મહિનાની સુદ પૂનમના દિવસે જ કરેલી એ નિમિત્તે એમનો પાટોત્સવ અમે અહીંયા દર વર્ષે ઉજવીએ છીએ, સાથે સાથે પણ માતાજીનું પણ અમે ઉજવીએ છીએ। બહુ જ સરસ।